આજે તો મૂન પકડે નીકળી ગયા થરા સોહલા ખાવા માટે. તો સોહલા કોને કહેવાય એ જાણવું હોય તો તમારે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવું પડશે. તો આજે અમારે લગન લઈને જવાનું હતું થરા. તો મૂન પ્રકાશભાઈ, સુનિલજી અને એક બીજા ભાઈ હતા, એમનું નામ તો નથી આવડતા, તો અમે નીકળી ગયા હતા. તો અમે કડી થઈને વિટલાપુર થઈને બહુચરાજી તો આવી ગયા હતા. કોણ કોણ આ જગ્યાથી વિડીયો જોવે છે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો બહુચરાજી આવીને આપણો ગેસ પતી ગયો હતો એટલે આપણે ગેસ પુરાવી લીધો. પહેલા પાણીની બોટલ લીધું અને નીચે જોયું તાર તો ટાયરમાં હવા નથી એટલે આપણે હવા પુરાવી પડશે. પહેલા હવા પૂરીને આપણે ગાડી છોડી મેલીએ છીએ, સીધા આવી ગયા આપણે હારીજ. હારીજથી આપણે આવી ગયા હતા રોડા, અને રોડા એને આપણે થોડો બ્રેક લીધો. રોડાથી નીકળ્યા અને પ્રકાશભાઈ ગાડી હાથમાં લઈ લીધી અને મારા ધબકારા વધી ગયા હતા. અને ફાઇનલી આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા હતા. આપણે લગન વધવાનું ચાલુ કરી નાખ્યું અને લગન વધારીને આપણે થોડી વાર બેઠા હતા અને થોડી વારમાં ખાવા માટે બોલાવવા માટે આવી જાય છે. તો અમારા બાજુ બનાસકાંઠામાં મોહનથાળને સોહલા કહે છે એટલે અમે પણ સોહલા કહીએ છીએ. તો ગાઈસ આપણા પ્રકાશભાઈ તો 4-5 સોહલા ભાઈ દબાઈને ખાઈ લેશે એકન. તો અને થોડી વાર બેસીને અમે 3 વાગે નીકળી જઈએ છીએ ઘરે આવવા માટે. તો આપણે ફરીથી ગેસ ભરાવાનો હતો એટલે આપણે પહોંચી ગયા ગેસ પંપે. ગેસ તો ભરાઈ લઈએ છીએ પણ ભાઈ જબરજસ્ત ગરમી લાગે છે એટલે પ્રકાશભાઈ કહે છે ચલો ઠંડુ કરીએ કોક. ઠંડુ કરીને આપણે નીકળી ગયા ઘરે આવવા માટે. અને બહુચરાજી એને આપણે બ્રેક લીધો કેમ કે ચા પીવાની બહુ ઈચ્છા થઈ હતી, કેમ કે મગજ આપણું ફાટું થઈ રહ્યું હતું. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.